गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी। नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी। विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा। वेरी गुड। ગયા વખતે આપણે લ્યુટ પ્રત્યય જોયો હતો અને બધાને ખ્યાલ આવી ગયો હશે. હું માનું છું કે એક્સરસાઇઝ પણ કરી હશે. બરોબર, એટલે કોઈને કઈ આમાં કઈ તકલીફ છે ખરી? વાક્યોમાં કદાચ એવું હોય કે કંઈક સુધારો હોય અથવા ના સમજાયું હોય એવું હોઈ શકે. મારે એક કેવું છે સ્વામીજી. હાજી. હા, ઓલું તુજ પ્રત્યય છે ને, તૃચ પ્રત્યય. હા, એમાં 26મું વાક્ય છે ને. હા, તો હસિતા બાલહ હસતી, તો બાલહ છે એ પુલ્લિંગમાં આવે, બરાબર ને? હા, હા, તો પછી આપણે અહીંયા જે પેલું ચાર્ટ આપ્યું છે ને એમાં પુલ્લિંગમાં હસિતા લખ્યું છે ને આપણે સેન્ટેન્સમાં હસિતા આવ્યું છે, તો સાચું કયું આવશે? બરોબર. એટલે બાલહ જો હોય તો ત્યાં સ્ત્રીલિંગનું રૂપ હોવું જોઈએ. બરોબર ને? એ જ રીતે છે. પિત્વા તો ગયું આગળ. કેની પહેલા કર્યું છે? તો આ પહેલા તવ્ય પછી છે. તવ્ય પછી જ છે. અનિયર પછી છે તૃજ પ્રત્યય. ના ના, અનિયર તો પછી હા, અનિયર પછી જ છે. આવશે. બરોબર. ઓકે, એમાં જે વાક્ય છે નંબર એમાં 26મું વાક્ય છે હસિતા બાલહ હસતી. હસીતા હા, છેલ્લેથી ત્રીજું વાક્ય. હસિતા બાલહ હસતી. છેલ્લેથી ત્રીજું. બરોબર. ત્રીજું. બાલહ હસતી. હા. ઓકે, તૃચ પ્રત્યયમાં શું છે? પ્રત્યય શું છે? પ્રાતિપદિક શું છે? પ્રાતિપદિક હસ આવશે ને? અલા, અરે તૃચ પ્રત્યય છે. તૃચ પ્રત્યય છે ને, પ્રાતિપદિક હસ આવશે ને હસિતાનું. શું કહો છો? પ્રાતિપદિક કેવી રીતે આવે? તૃચ પ્રત્યય છે શું આવશે? હસિતૃ. હસિતૃનું પ્રથમ વિભક્તિ એટલે હું તો ધાતુ બોલી, સોરી. હા હા, શું કહો છો? હા, હસિતૃનું પ્રથમ વિભક્તિ એમાં પુલ્લિંગમાં હસિતા આવશે ને, પ્રથમા વિભક્તિ પુલ્લિંગમાં. અચ્છા, તમે આ બીજા કર્યા વાક્ય, એમાં આ જે છે બીજા વાક્યમાં શું લખ્યું છે? બીજા વાક્યમાં શું લખ્યું છે? એટલે કયું વાક્ય? આગળનું વાક્ય સેવિતા જનઃ સેવિતા જન અતિથિ સેવતે વાળું ને? હા, તો એમાં સેવિતા પુલ્લિંગ રૂપ લખ્યું છે. હે, સેવિતા પુલ્લિંગ રૂપ લખ્યું છે. તો જન્મ છે એટલે પુલ્લિંગ આવ્યું ને? હા, સેવિતા છે. એક મિનિટ. ને બીજાના માઇક પણ બંધ રાખજો. સેવિતા તમે પુલ્લિંગનું પ્રથમા વિભક્તિ એક વચન લખ્યું છે, તો હસિતા કેવી રીતે એ થઈ જાય? સ્ત્રીલિંગ કેવી રીતે થઈ જાય? એટલે ત્યાં હસિતા આવશે ને, પેલામાં ચાર્ટમાં હસિતા લખ્યું છે એટલે હસિતા જ આવશે કે હસિતા, એમ હું પૂછતી હતી.
ચાર્ટમાં હસીતા લખ્યું છે કે હસીત લખ્યું છે? માં હસીત લખેલું છે પણ એક કાનો રહી ગયો છે. હા, એટલે આ ખોટું છે અહીંયા. બરોબર, એટલે આ તમારે એ જોવાનું કે આમાં ભૂલ છે ભૂલ અહીંયા થયેલી છે કે શું છે એમ. હા, એટલે એ જ પૂછતી હતી સ્વામિનીજી. સ્વામીજી આપણે આમાં પેલા પઠિતૃ ને ભીતૃ ને એમ કરેક્ટ કરવાનું છે ને તૃજ પ્રત્યેમાં. એટલે આપણે જોઈએ તો બધા જ રૂપ જે છે કેવા છે? રચયિતા, વક્તા, શયિતા, શ્રોતા. તો જે ઋકારાંત જે છે એમાં પ્રથમા વિભક્તિમાં શું થાય છે? આ જ થાય છે. હવે અહીંયા મારે ભૂલ થઈ હોઈ શકે આમાં, બરોબર ને? એટલે અહીંયા મેં લખ્યું છે એટલે સાચું જ એવું ના કહેવાય. હવે તમારે વિચારવાનું હોય કે આ જે પ્રત્યય લાગે છે તો હસીતૃ થાય છે, તો અહીંયા રૂપ કયું હોવું જોઈએ? હસીતા જ હોવું જોઈએ. એટલે સ્વામિનીજી એ જ પૂછું છું કે ત્યાં હસીતા આવે ને હસીતા લખેલું છે ચાર્ટમાં એમ. હા, તમે વાક્યમાં કહ્યું એટલે પછી એ થયું. અચ્છા, હા, એટલે મારે બોલવામાં થોડીક ભૂલ થઈ ગઈ. તમે વાક્યમાં કહ્યું એટલે પછી વિચાર કરવો પડે ને. ઓકે, હા, બીજી કઈ જગ્યાએ છે? એ આપણે પેલું જે આપણે તૃજ પ્રત્યે લગાવીને જે કર્યું છે ને ફાઇનલ, તો એમાં પઠિતૃ પાઠિતૃ કરેલું છે, ભીતૃ તો ભેતૃ થશે ને? કઈ જગ્યાએ છે? હા, ઉપર. હા, બસ આ પાઠિત, બસ ત્યાં એટલું બધું નીચે થોડુંક. હવે હા, 15મું. અચ્છા, પાઠિતૃ કર્યું છે. હા, તો પઠિતૃ થશે ને? બરોબર, પઠિતૃ. બરોબર, અહીંયા પાઠિતૃ. પછી હા, એક ભી ધાતુ છે તો ભેતૃ થશે ને? નીચે છે કદાચ. ભી ધાતુ ભેતૃ. બરોબર. પછી હજી એક ધ્રુ ધાતુ છે, એમાં ધર્તૃ થશે. ધાતૃ કર્યું છે, ધ્રુ ધાતુ છે. સુધારો કરતો નીચે. હા, કારણ કે બધી જગ્યાએ થશે આ. ઓકે, બીજી જગ્યાએ ક્યાં છે? ધ્રુ ધાતુ છે. હવે કેટલા નંબર નીચે ધ્રુ ઉપર હશે તો. ઓકે, હા, ધ્રુ. બસ ધર્તૃ થશે ને? ગુણ થશે ને ધ્રુનો? અર થઈ જશે એટલે ધર્તૃ. કેમ ધર્તૃ થશે? ધ્રુ ધાતુ છે. ઓકે, આપણે આજે તૃચ પ્રત્યય છે, તૃચ છે એટલે વૃદ્ધિ ના થાય. ઓકે, ધર્તૃ. ધર્તૃ થશે. બરોબર. ધાત્રી, વિધાતા, વિધાતૃ. એટલે આમાં જે છે કંઈક આમાં હું પછી કહીશ આમાં, બરોબર? કારણ કે આપણે શબ્દ બોલીએ છીએ વિધાતા, તો ત્યાં ધાતૃ આવે છે. એટલે એમાં શું ફેરફાર થાય છે જોવો પડશે. વિધતા નથી થતું. ઓકે, એટલે અહીંયા જે છે ધાતૃ હોવું જોઈએ, ધારણ કરનાર. એમાં જોઈને પછી હું કહીશ. ઓકે, બરોબર. હા, અને બીજું? હા, બીજી કોઈ જગ્યાએ? ના, બસ મારું તો 3 જગ્યાએ ધ્યાન પડ્યું હતું. બરોબર. હા, પ્રજ્ઞાબેને ગઈ વખતે કઈ વાત કરી હતી? હા, એ લ્યુટ પ્રત્યયમાં હતું. હા, લ્યુટ. થોડુંક સુધારો હતો નીચે વાક્યોમાં. ઓકે. એમાં ઓકે, નીચે સામ્યતિ જે છે ને, સામ્યતિ છે એની જગ્યાએ 15મા સેન્ટેન્સમાં આવે છે સામ્યતિ થઈ જશે. સામયતિ નહીં થાય, પણ અહીંયા જે વાક્ય જે છે આ સામયતિ રૂપ ખોટું છે. એટલે તમને ના ખ્યાલ હોય એ બરોબર છે, પણ અહીંયા જે છે સામ્યતિ થાય છે. એ જુદો નિયમ છે અને એને આધારે સામ્યતિ થયું છે. ઓકે, બીજું કઈ? સ્વામીજી, બીજો મને એક પ્રશ્ન એ છે કે આપણું જે 24મું સેન્ટેન્સ છે ને, 24મું અને 20મું બંનેમાં 20મા સેન્ટેન્સમાં છે ભ્રમણમ મનસઃ વિશ્રાંતિ છે, અને 24મા સેન્ટેન્સમાં પણ શયનમ શરીરસ્ય વિશ્રાંતિ છે. તો વિશ્રાંતિમાં મેં જયારે પેલું ગોત્યું ને ત્યારે વિશ્રામ શબ્દ આવે છે, અને એમનો ધાતુમાં કરીએ છીએ તો એ વિ અને શ્રા ધાતુ આવે છે, ને વિશેષણ આવે છે. તેમાં વિશ્રાંતિ થાય છે, વિશ્રાંતિ નથી આવતું. તો એ વિશેષણ થાય છે કે શું છે? મને કઈ મળ્યું નહીં એનું.
ના આ જે શબ્દ જે છે વિશ્રાંતિ એમાં બી ઉપસર્ગ છે, શ્રમ ધાતુ છે. શ્રમ ધાતુ છે. ઓકે, શ્રમ ધાતુ છે. જી, સમજાઈ ગઈ. પછી એમાં તીન પ્રત્યય લાગેલો છે, કૃદંત, અને મકારનો પછી નકાર થયેલો છે, એટલે વિશ્રાંતિ એ સ્ત્રીલિંગ શબ્દ છે. બરાબર. કારણ કે મેં સ્ત્રીલિંગમાં પણ વિશ્રાંતિ સર્ચ કર્યું કે મતિ પ્રમાણે રૂપ હોય, પણ એ મને એમ ના મળ્યું, એટલે ખ્યાલ આવી ગયો શ્રમ ધાતુ છે. ક્લિપ મોકલી હતી મૈયાજી. જ્યારે પણ શ્રમ તમે સર્ચ કરો કે ગમે તે શોધવા માટે પ્રયત્ન કરો તો ઉપસર્ગને બાજુ પર રાખી દેવાનો અને પછી શોધવાનું, ના મળે તો. જો મળી જાય ઉપસર્ગ સાથે તો સારું. અને શેમાં શોધો છો તમે? મેં ગૂગલમાં સર્ચ કર્યું તો મને એમાં વી ઉપસર્ગ અને શ્રા ધાતુ મળ્યું, એટલે શ્રમ ખ્યાલ ન આવ્યો મને. ના એ બરોબર છે, પણ ગૂગલ ઉપર એટલો આધાર નહીં રાખવાનો. હા, અને પછી મેં અષ્ટાધ્યાયમાં કર્યું પણ મને શ્રમ મારા મગજમાં જ નહીં, હું શ્રા ધાતુ જ શોધતી રહી પછી. અચ્છા, બરોબર, એવું થાય તો શરૂઆતમાં. એને માટે જે ડિક્શનરી છે, ડિક્શનરી આપણા માટે વધારે છે. જી, હવે પેલી જે છે ને ડિક્શનરી છે, એક વખત કહેલું હતું ને તમને લોકોને ડાઉનલોડ. જી, મારી પાસે ડિક્શનરી છે પણ જુનાગઢ રહી ગઈ છે, હું હવે લઈ આવીશ અહીંયા. એ ડિક્શનરી નહીં, ફોનમાં જ આપણે હોય. અચ્છા, ફોનમાં જે ડિક્શનરી હોય કે એમાં આપણે જોઈ શકીએ અને એ ઓથેન્ટિક હોય. સ્વામિનીજી, ધાતૃ હોય તો કા ધય ધાતુ હોય ને કા ધાતુ ના હોય, ધ્રુવ ધાતુ હોય તો ધર્તૃ જ ના થાય. ના ધ્રુવ ધાતુ જે છે એ 10મા ગણની ધાતુ હોય તો શું થાય? હા, તો પછી એટલે એ વસ્તુ નવી ધાતુ બની જાય. બરોબર. 10મા આમાં ચોથા વાક્યમાં જોવાનું છે. હાજી, ચોથું વાક્ય. હા, હા, એમાં ગાયનમની જગ્યાએ ગાનમ થઈ જશે. હા, બરોબર, વેરી ગુડ, બરોબર. હવે આ જે ગઈ વખત આપણે જોયું હતું, કદાચ કે નથી જોયું મને બહુ ખ્યાલ નથી, અહીંયા કદાચ ભૂલ થઈ હોય, પણ જ્યારે ગઈ ધાતુ હોય, પઈ ધાતુ હોય, દઈ ધાતુ હોય, અથવા તો દો હોય કે શો હોય, એવી બધી જ ધાતુઓ હોય જે એ, ઓ, ઐ, ઔ એનાથી શરૂ થતી ધાતુઓ હોય તો સૌથી પહેલા એનો આ કરવાનો. ઓકે, ગઈ વખતે કદાચ મેં કહેલું હતું, એનો પહેલા શું બતાવેલું અષ્ટાધ્યાયી લગાવવાનો. બધી જ વખતે એનો આ કરી દેવો એવું જરૂરી નથી, પણ ઘણી બધી જગ્યાએ એનો પહેલા આ થાય, આનો પછી ઈ એ થતો હોય છે. ઓકે, એટલે અહીંયા આપણે જ્યારે પણ હોય આવી રીતે ધાતુ તો એનો પહેલા આ થાય એટલે ગઈનું ગા થશે અને પછી લીટ પ્રત્યય એટલે ગાનમ. અહીંયા આપણે મેં કદાચ સુધાર્યું છે પણ અહીંયા રહી ગયું હતું. હા, હું બોલી હતી પઈ એટલે પાનમ થાય, મેં કીધેલું એટલે પાનમ. પા ધાતુ છે, પઈ ધાતુ નથી. તમે બોલ્યા હતા તો તમને યાદ રહ્યું છે, પણ મેં કહ્યું તો એ તમને યાદ નથી રહ્યું. ધાતુ પઈ છે જ નહીં, એમાં ધાતુ શું છે? પા છે. એટલે આપણે પા નમ જોઈએ એટલે ધાતુ પઈ હોય એવું માનવાનું નહીં. ધાતુ પા છે અને એને કર્તરીમાં આપણે રૂપ કરીએ એના ક્રિયાપદના રૂપ તો પીબત થાય છે. પાનો પીબ થાય છે એટલે પીબતી એ પ્રમાણે. ઓકે, હવે કોઈ કન્ફ્યુઝન કે છે કોઈને? અને આમાં તમે હોમવર્ક કરેલું છે ખરું બધાએ? જી, કરીએ છીએ સ્વામીજી. 2-3 જણા કરે છે મારા ક્લાસમાં, બાકી કોઈ કરતું નથી. અચ્છા, જીગરભાઈ કરે, કલ્પનાબેન કરે, મયુરીબેન કરે છે અને રસીલાબેન. મૈયાજીએ બધું કરીને મોકલ્યું હતું મને. સરોજબેને પણ મોકલ્યું હતું. નેક્સ્ટ વીક થી કરીને મોકલીશ. ના એટલે ન કરતા હોય એને આવડે છે કે પછી? ના, મને આવડે છે પણ ભૂલ થાય છે એટલે ઉષાબેન તો હજી હમણાં આવ્યા એટલે એમનો તો બરાબર છે કે એને નહોતું કર્યું, પણ બાકી કોઈ કરતું નથી. કિશોરભાઈ મોકલે છે મને એક, બસ. બરોબર. હા, પછી બીજા બેન ક્યારેક ક્યારેક મોકલે છે પણ એટલા ટાઈમ પ્રમાણે મોકલે છે. જેને આવડતું હોય ને ન કરે એનો કઈ વાંધો નથી મને. બરાબર, આવડતું હોય ને પછી એને ખ્યાલ આવી ગયો હોય અને ન કરે તો મને કોઈ વાંધો નથી, પણ જો આવડતું ના હોય અને પ્રેક્ટિસ ના કરે તો પછી આગળ જતા તકલીફ પડશે. બસ મારું એટલું જ એ છે એની અંદર.
એટલે હોમવર્ક નો Yes. આગ્રહ રાખતી હોઉં છું. પણ જો આ સ્વામીજી કરવાની જરૂર નથી. હું કંચનબેન ને મોકલાવું છું સ્વામીજી. હા બરોબર. હા. હા એટલે શીતલબેન સંજય જાય છે એમ તમે શીલાબેન કહો તો તમને ખ્યાલ આવવો જોઈએ. તમે કરશો તો જ ખ્યાલ આવશે કે આમાં અહીંયા આ જગ્યાએ ભૂલ છે, કે આમાં આ થયું છે, કે આવું હોવું જોઈએ. પ્રશ્ન ત્યારે જ થાય, કરો ત્યારે. ઓકે બરોબર. તો આપણે આ કરીએ. ડાઉટ મને પૂછી લે છે કે કરીએ ત્યારે જ ક્લેરિટી આવે છે. કરીએ તો જ આપણને ખબર પડે અને તો જ આપણને ખ્યાલ આવે. એટલે મારામાં પછી સ્વામીજી પ્રેક્ટિસ ક્લાસમાં પણ જોઈન થઈ ગઈ હતી, એટલે શું મને ખ્યાલ આવે કે મને પરફેક્ટ આવડે છે કે નહીં. ઓકે ચલો આજે જે છે આપણે કૃદંત પ્રત્યય આપણે એટલા જોયા. હવે વધારે આપણે નથી જોતા, પણ હવે તદ્ધિત પ્રત્યય છે. કૃદંત પ્રત્યય જેવા છે એવા તદ્ધિત પ્રત્યય છે. કૃદંત પ્રત્યય એ ધાતુને લાગે. કૃદંત પ્રત્યય ના કહેવાય, કૃત પ્રત્યય કહેવાય. કૃત પ્રત્યય લાગીને કૃદંત શબ્દ બને. બરાબર. એટલે કૃત પ્રત્યય લાગે છે, કોને લાગે છે? તો ધાતુને લાગે છે. પણ તદ્ધિત પ્રત્યય છે એ ધાતુને લાગતા નથી. તદ્ધિત પ્રત્યય એ શબ્દને લાગે છે, નામને લાગે છે. બરાબર. કોઈ પણ નામ હોય એને લાગે. દાખલા તરીકે દશરથ, તો દશરથ નામ છે, એને પ્રત્યય લગાવે તદ્ધિત પ્રત્યય અને થયું શું? દાશરથી. જનક, તો જનકની પુત્રી, તો તદ્ધિત પ્રત્યય લાગ્યો જનક શબ્દને, તો નામ શું બન્યું? જાનકી. એવી રીતે જુદા જુદા શબ્દો છે. આપણે બોલીએ કે શબ્દ પરથી શાબ્દિક, તો શબ્દ પરથી શાબ્દિક કેવી રીતે બન્યું? તો શ નું શા થઈ ગયું. તો શબ્દને સંબંધિત છે એને શું કહેવાય? શાબ્દિક. એટલે એવા ઘણા બધા શબ્દો તમે જુઓ કે જેની અંદર જે મૂળ શબ્દ છે એની અંદર કંઈક રૂપાંતર થયું હોય. અને જનરલી એ જે રૂપાંતર છે એ તમને પહેલો જે અક્ષર છે એની અંદર એ વૃદ્ધિ થયેલી દેખાય. પહેલા અક્ષરમાં શું દેખાય? વૃદ્ધિ વર્ણ દેખાય. આ વૃદ્ધિ વર્ણ કયા છે? વૃદ્ધિ વર્ણ કયા છે? કોણ કહેશે? હાજી. આ, ઐ, ઔ, આ. બરોબર. એટલે વૃદ્ધિ વર્ણ કયા છે? આ, ઐ, ઔ. આટલું તો આપણને મગજમાં ઘૂસી જવું જોઈએ. બરાબર. એટલે અને ગુણ વર્ણ કયા છે એ પણ. તો ગુણ વર્ણ કયા છે? અ, એ, ઓ, આર, નલ. અરનલ. બરોબર છે. એટલે આ જે છે અ, એ, ઓ સૂત્રને આધારે અ, એ, ઓ એ ગુણ વર્ણ છે. અને પછી ઇમ્પ્લિકેશન થી, એટલે કે એનો આગળ જે એની આપણે કરવા જઈએ ત્યારે અર અને અલ એ પણ પ્રાપ્ત થાય છે. એટલે તમને તદ્ધિત શબ્દમાં મોટે ભાગે, બધે જ વખતે નહીં પણ મોટે ભાગે તમને એવા શબ્દો જોવા મળે કે જેમાં પહેલો જે અક્ષર છે એમાં વૃદ્ધિ વર્ણ હોય, એમાં વૃદ્ધિ થયેલી હોય. ને એવા ઘણા બધા શબ્દો તમને જોવા મળશે. પણ અત્યારે એવા શબ્દો આપણે જોવાના નથી. જ્યારે તદ્ધિતનું સેક્શન આપણે જોઈશું, એ વિભાગ જોઈશું, ત્યારે પછી આપણને એ શબ્દો એ વખતે આપણે જોઈશું બધા જ. ઓકે. આમાં શું કહે છે? તદ્ધિત એ એવા પ્રત્યયોનો એક સમૂહ છે જેમાં પ્રત્યયોનો પ્રયોગ નામની સાથે થાય છે. ઓકે. નામ સાથે એનું થાય છે ને નવું પ્રાતિપદિક બને છે. કૃદંતમાં શું થાય છે? કૃદંતમાં પણ ધાતુને પ્રત્યય લગાવીએ તો શું મળે છે આપણને? પ્રાતિપદિક મળે છે. ધાતુને કૃત પ્રત્યય લગાવવાથી પ્રાતિપદિક મળે. એ જ રીતે તદ્ધિત જે છે એ નામની સાથે પ્રત્યય લગાવવાથી ફરી નવું પ્રાતિપદિક આપણને મળે છે. તદ્ધિત શબ્દનો અર્થ પાણિનીના સૂત્ર તસ્મૈ હિતમ પરથી સમજાય છે. આ એક્સ્ટ્રા વસ્તુ છે. અને તદ્ધિત શબ્દ કેવી રીતે બન્યો છે? તસ્મૈ હિતમ, તેના હિત માટે. તસ્મૈ એટલે તેના હિત માટે. કોઈક જે છે એના હિત માટે. હવે તસ્મૈ એટલે કોના હિત માટે છે? તો કે જે વ્યાકરણ શાસ્ત્રીઓ છે એના હિત માટે.
જે વ્યાકરણના પ્રખર જે બધા છે એને માટે આ તદ્ધિત પ્રત્યયો દર્શાવેલા છે. કારણ કે તદ્ધિત શબ્દો નામ જે છે એના પરથી બધા તદ્ધિત શબ્દો તદ્ધિત પ્રત્યય લગાવી અને બધા અનેક નામ ઉત્પન્ન થાય છે. એટલે અનેક જે નામ આપણને ભાષામાં જોવા મળે છે તો એ તદ્ધિત પ્રત્યયને આધારે ઘણા બધા નામ તમને પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ જે છે એમાં શું છે? પ્રકૃતિ અથવા તો પ્રાતિપદિક અને તદ્ધિત પ્રત્યય અને તદ્ધિત પ્રત્યાંત પ્રાતિપદિક મળે છે. મેં વાત કરી છે પ્રકૃતિ એ પ્રાતિપદિક એટલે અહીંયા શું છે? અથવા તો એને કહેવાય નામ. ઓકે, નામ કોઈ પણ નામ હોય એને તદ્ધિત પ્રત્યય લગાવવાનો અને તદ્ધિત પ્રત્યાંત પ્રાતિપદિક તમને મળે. અને પ્રાતિપદિક એટલે શું છે? પ્રાતિપદિક એટલે પછી શું કરવાનું? એમાં વિભક્તિ લગાડવાની. રૂપ બને. બરાબર, એટલે પ્રાતિપદિક છે એનાથી આપણને બીજા રૂપ મળે અને એ રૂપ બનાવવા માટે આપણે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ બધા પ્રત્યયો ફરી પાછા લગાવવાના હોય અને એ પ્રત્યયો લગાવ્યા પછી જ એને વાક્યમાં પ્રયોગ કરી શકીએ. બરોબર, આટલું ક્લિયર છે? આમાં કંઈ પૂછવાનું હોય તો પૂછો. ઓકે, હવે એમાંથી આ એક પ્રત્યય છે ત્વ અને તલ. તો ત્વ પ્રત્યય છે એ નપુંસકલિંગ શબ્દ બનાવે છે અને તલ પ્રત્યય છે એ સ્ત્રીલિંગ શબ્દ બનાવે છે. ઓકે, એનો અર્થ શું છે? આ બંને પ્રત્યય છે એ કયા અર્થમાં વપરાય છે? તો કે તેનું સ્વરૂપ અથવા તેની પ્રકૃતિ, તે હોવાપણું, એવા અર્થમાં ત્વ અને તલ પ્રત્યયનો પ્રયોગ એને એટલે જે પ્રાતિપદિકોમાં થાય છે. ઓકે, એટલે જે કંઈ બતાવવું હોય એનું હોવાપણું એ દર્શાવવા માટે આ બે પ્રત્યય લગાવવામાં આવે છે. દાખલા તરીકે માતૃત્વ, માતૃત્વ શબ્દ છે તો જે ત્વ જે છે એ કોને દર્શાવે છે? માં હોવાપણું. માતૃત્વ એટલે શું છે? માં હોવાપણું. માં હોવાપણા વગર માં હોઈ શકે નહીં. સ્ત્રીત્વ, તો એના જે સ્ત્રીના લક્ષણો ન હોય તેને સ્ત્રી કહેવાય નહીં. પુરુષત્વ, તો ત્યાં શું છે? પુરુષના લક્ષણો જે છે એ વ્યક્તિમાં પ્રગટ થાય છે અને ત્યારે એને કોણ કહેવાય? પુરુષ. એટલે પુરુષ એટલે કોણ છે? જેમાં પુરુષના લક્ષણો પ્રગટ થાય છે. વૃક્ષત્વ, તો જેમાં વૃક્ષના લક્ષણો પ્રગટ થાય છે. એટલે જેને કારણે એ વસ્તુને એ કહેવાય છે એ હોવાપણું, એને માટે આ ત્વ અને તલ પ્રત્યય લગાવવામાં આવે છે. ઓકે, હાજી પૂછો. આમાં લાઈક જે નામ હોય તે પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ કંઈ પણ હોય, પણ આ ત્વ અને તલ પ્રત્યય લાગ્યા પછી જે પ્રાતિપદિક બને તે ઓલવેઝ નપુંસકલિંગ હોય એવું કહીએ છીએ આપણે. ત્વ પ્રત્યયથી બનતું એ નપુંસકલિંગ હોય, તલ પ્રત્યયથી બનતું હંમેશા સ્ત્રીલિંગમાં હોય. ઓકે ઓકે ઓકે, આપણે જોઈશું એ બધા. તો ત્વ પ્રત્યાંત શબ્દો હંમેશા નપુંસકલિંગમાં હોય છે. ઉદાહરણ જે છે ગોહો ભાવઃ, ગો એટલે કે ગાય, અને એને ત્વ પ્રત્યય લગાવ્યો, એમાં કંઈ કરવાનું છે નહીં. આમાં નથી ગુણ થતો, નથી વૃત્તિ થતી, નહીં કશું કરવાનું નથી આ જગ્યાએ. એટલે ગોત્વમ થઈ ગયું. શું થયું? ગોત્વમ. ગોત્વમ એટલે શું? ગાય હોવાપણું. હવે ગાયને ગાય કેવી રીતે કહેવાય? કઈ રીતે ઓળખવાનું? ગોત્વ એટલે શું છે? એના કયા લક્ષણો હોય? તો એને આગળ પેલી લાળી હોય, એને આગળ ગળા આગળ છે શું છે? નીચે પેલી આપણે કઈ લાળી હોય, તો એને કારણે એને ગાય કહે. એ ગોનું, એ ગાયનું લક્ષણ છે. જો એવી લાળી ના હોય તેને ગાય કહેવાય નહીં. એટલે જર્સી ગાય કહીએ છીએ આપણે, પણ એ ખરેખર ગાય કહેવાય નહીં. એટલે એ દૂધ આપે છે એટલે ગાય એવું ના કહેવાય, પણ શાસ્ત્રને આધારે તો ગાય કોને કહી છે? જેને લાળી હોય. એટલે એ જે છે એને શું કહેવાય? ગોત્વમ, જેની પાસે ગાય હોવાપણું
છે એને ગોત્વમ કહ્યું છે. ગોત્વમ, અશ્વત્વમ, જડત્વમ. બરાબર, એટલે જે પણ શબ્દ હોય એની સાથે આપણે ત્વમ પ્રત્યય લગાવી શકીએ. ઓકે, શાંતત્વમ તો શું થાય? શાંતપણું. ગુરુત્વમ તો ગુરુ શબ્દનો અર્થ બે થાય છે. નપુંસક લિંગમાં શું થાય છે? વજનવાળું, ભારવાળું. ભારે જે હોય એને કેવું શું કહેવાય? ગુરુ. એટલે ગુરુ કેવા હોય? ભારે હોય. ગુરુ શબ્દ છે નપુંસક. નપુંસક લિંગમાં ભાર દર્શાવે, પણ પુલ્લિંગમાં શું દર્શાવે છે? પુલ્લિંગમાં છે ગુરુ શબ્દ એટલે આચાર્ય અથવા તો જે કહેનાર છે એ શિક્ષક, તેને શું કહેવાય? ગુરુ. એટલે ગુરુત્વમ અહીંયા જે છે એ નપુંસક લિંગ શબ્દ છે એટલે ભારપણું એવો અર્થ થાય છે. ગુરુત્વમ આપણે પુલ્લિંગ શબ્દ છે એનો પણ આપણે ગુરુત્વમ લઈ શકીએ કે જેમાં ગુરુના લક્ષણો પ્રગટ થાય છે એને પણ ગુરુત્વમ કહેવાય. ઓકે, આગળ છે મૃદુત્વમ. તો મૃદુ શબ્દ છે એને ત્વ પ્રત્યય લગાવ્યો. હવે એટલે પ્રાતિપદિક શું બનશે? મૃદુત્વ, ગુરુત્વ. અને નપુંસક લિંગ છે, પ્રથમા વિભક્તિ એક વચનનું અહીંયા રૂપ આપ્યું છે. બાલત્વમ. બાલત્વમ એટલે શું છે? બાળપણ, બાળક હોવાપણું. ઓકે, બધાને ખ્યાલ આવ્યો? હવે આ બધા શબ્દ નપુંસક લિંગ છે પણ એ જ અર્થમાં સ્ત્રીલિંગ શબ્દ પણ બને છે. તેમાં તલ પ્રત્યય લગાવવાનો છે. સ્ત્રીલિંગ માટે તલ પ્રત્યય લગાવવાનો છે. આમાં શબ્દ છે શીલ. તો શીલ એને તા શબ્દ, તા જે છે પ્રત્યય. હવે તા કેવી રીતે, તલનું તા કેવી રીતે થઈ ગયું? તો પહેલા જે તલ જે છે એમાં તલ પ્રત્યય છે, એમાંથી માત્ર રહે છે ત, અને પછી એમાં સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેરાય છે. બરોબર, એમાં સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેરાય અને પછી તા થાય છે. તલમાં માત્ર ત રહે છે અને પછી આ જે છે સ્ત્રીલિંગ પ્રત્યય ઉમેરાયેલો છે એટલા માટે એમાં તા થાય છે. તો મમતા આપણે બોલીએ છીએ, મમતા એટલે શું છે? મમ અને પછી તા, મમતા. શીલ, શીલતા. શીલતા એટલે શું છે? શીલ હોવાપણું. એ વ્યક્તિનો જે સ્વભાવ છે એ દર્શાવે, એનું હોવાપણું છે, જેના જે લક્ષણો છે એને દર્શાવે છે. સમતા. સમતા એ શું થયું? સમાનતા. સમાનતા, સમાન શબ્દને આધારે પણ સમાન અને પછી તા, સમતા. તો સમ શબ્દની સાથે. એટલે અહીંયા લખ્યું છે ઘટ અને તલ પ્રત્યય, તો ત રહ્યો અને ઘટ પછી ટાપ પ્રત્યય જે છે એ જે કહ્યું મેં આ લાગે છે એ અહીંયા આ લગાવેલું છે અને એટલે ઘટતા થયું. હવે આપણે જે બોલતા હોઈએ છીએ સામાન્ય રીતે, તમને જે શબ્દો ખ્યાલ આવે એ શબ્દો તમારે હોમવર્કમાં લખવાના. આપણે બોલતા હોઈએ છીએ, ઘણા બધા શબ્દો આવા બોલતા હોય છે અને આપણને ખબર પણ પડે તેવા શબ્દો 10 શબ્દો તમે લખજો. દરેકના જે છે એ આના સિવાયના, અહીંયા જે લખ્યું છે એના સિવાયના. ઓકે, ઓકે, આગળ છે મતુક પ્રત્યય, જેમાં માત્ર મત રહે છે. મતુક પ્રત્યય જે છે એની પાસે કંઈક છે, એમાં કંઈક છે એ અર્થમાં લાગે છે. શેને લાગે છે? તદ્ધિત પ્રત્યય છે એટલે ફરી પાછું એ નામને લાગે છે. નામને મતુક પ્રત્યય લગાવીએ અને શું દર્શાવે છે? કે એની પાસે એ વસ્તુ છે અથવા તો એમાં એ છે, એમાં એક ગુણ છે કે ગમે તે કંઈ જે પણ છે એમાં એ છે અથવા તો એની પાસે છે એવો અર્થ એ દર્શાવે છે. એટલે મતુક પ્રત્યયનો પ્રયોગ પ્રથમા વિભક્તિ વાળા શબ્દ પછી તેમાં તે છે અથવા તે તેને ધરાવે છે એવા અર્થમાં થાય છે. એટલે પ્રથમા વિભક્તિ જે છે એવા શબ્દો જે છે એની સાથે એ લગાવવાનું હોય અને પછી પ્રથમા વિભક્તિનો પ્રત્યય એ જતો રહે અને માત્ર પ્રાતિપદિકને પ્રત્યય લાગે છે. ઓકે, એટલે અહીંયા જે છે એના રૂપો જે છે એ ધીમત શબ્દ પ્રમાણે એના રૂપો થતા હોય છે. કારણ કે એમાં રહે છે શું? મત. એમાં શું રહે છે? મત રહે છે એટલે ધીમત. હવે ધીમત શબ્દના અર્થ જે છે પહેલા કદાચ જોયેલા છે ને આપણે,
કે નથી જોયા? ધીમત જી જોયા છે પેલા મોકલેલા છે કદાચ. જી એટલે ધીમત શબ્દના પ્રમાણે એમાં જોવાનું છે. હવે આપણે જોઈએ ગો અને પછી મતુપ. તો ગોમત થયું. ગોમત એટલે શું છે? ગાય ધરાવનાર, જેની પાસે ગાય છે તે. ગોમત એ પ્રાતિપદિક થયું અને એનું પ્રથમા વિભક્તિ એકવચન થશે ગોમાન. પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? ગોમાન. એટલે ગોમતનું ગોમાન, ગોમંતૌ, ગોમંતઃ. તો એક જ વ્યક્તિ હોય તો પુલ્લિંગમાં શું થશે? એકવચનમાં ગોમાન થશે. ગાવઃ અસ્ય અસ્તિ, જેની પાસે, ગાવઃ એટલે ગાય, અસ્ય જેની પાસે, સંતિ એટલે છે, જેની પાસે. હવે ગાવઃ એ કયું છે? ગો શબ્દનું પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે. એટલે આ બધું તમારે જોવું પડે. ગો શબ્દનું પ્રથમા વિભક્તિ બહુવચન શું થાય? ગાવઃ, જેની પાસે ગાયો છે. સહ, સહ એટલે તે, તેને કોણ કહેવાય? ગોમાન. તો ગોમાન કોણ છે? દેવદત્ત. એટલે આપણે કહીએ ગોમાન દેવદત્ત. એનો અર્થ શું થાય? દેવદત્તની પાસે ગાયો છે, ગાયો ધરાવનાર દેવદત્ત. ઓકે, ક્લિયર થયું? ઓકે, જેની પાસે એટલે છે સ્વામિનીજી, ગોમાન કહેવાય. ઓકે, હા હા, એટલે આપણે ગુજરાતીમાં જો ગોવાળ કેવું હોય તો ગોવાળ ને ગોમાન એમ કહી શકીએ. હા, ગોવાળ બોલવામાં. એટલે ગોવાળ જેની પાસે ગાયો છે એને ગોવાળ કહીએ આપણે. હા હા, એટલે ટૂંકમાં એવી રીતે કહી જ શકાય ને કે ગોવાળ, જો કોઈ કદાચ પૂછે કે તો ગોવાળને સંસ્કૃતમાં શું કહેવાય, મને ઘણી વાર છોકરાઓ અમુક વસ્તુ પૂછતા હોય તો એને કહી શકીએ કે આવી રીતે ગોમાન કહેવાય એમ. ગોમાન કહેવાય ને. ગોવાળ એટલે એક ઓકે. જો હોય એને ગોમાન કહેવાય. હા. ઓકે, બરોબર, સરસ. આગળ છે વન્ની શબ્દ અને પછી મતુપ. તો શું થશે? મતુપમાંથી શું રહે છે? મત રહે છે. એટલે થશે વન્નિમત. આમાં પણ કંઈ કરવાનું નથી, માત્ર પ્રત્યય જોડવાનો છે. એટલે શું થયું? પ્રાતિપદિક છે વન્ની, મતુપ પ્રત્યય વન્નિમત. વન્નિમત એટલે શું છે? પ્રથમા વિભક્તિમાં વન્નિમાન થાય છે. અને જેની પાસે અગ્નિ છે. કોની પાસે અગ્નિ છે? તો વન્ની યસ્મિન અસ્તિ સહ વન્નિમાન પર્વતઃ. તો શું છે? પર્વતની પાસે અગ્નિ. સોરી, એટલે પર્વત છે ત્યાં અગ્નિ લાગેલો છે. એટલે પર્વત કેવો છે? અગ્નિ સાથેનો છે. બરાબર? એટલે વન્ની યસ્મિન અસ્તિ સહ વન્નિમાન પર્વતઃ. તો જે પર્વતમાં અગ્નિ છે તેને શું કહેવાય? વન્નિમાન. વન્નિમાન પર્વતઃ. વન્નિમાન શું કહેવાય? વન્નિમાન પાકશાલા કહેવાય કે નહીં? ત્યાં શું છે? પાકશાલા. પાકશાલા એટલે રસોડું. રસોડું હોય. જીગરભાઈ, આજે સવારે આ શબ્દ જોયો હતો ને, વહનિમાનનો? શું? જીગરભાઈ આપણે સવારે આ વહનિમાનનો શબ્દ ચંદ્રિકાબેન જોડે ડિસ્કસ કર્યો હતો. ત્યાં એ હે ને અન્હી ચંદ્રિકાબેન? હતું, અન્હી હતું, એ વન્ની નતું. ઓકે, એ sorry. બીજો ઓકે, આમાં જે છે વનની શબ્દની સાથે આ એ લાગે છે અને આવી રીતે એ બને. ઓકે, સ્ત્રીલિંગ હોય તો શું થાય? એટલે મેં કહ્યું વન્નિમાન પાકશાલા. આ પાકશાલા કેવો શબ્દ છે સ્ત્રીલિંગ. કે પુલ્લિંગ છે? સ્ત્રીલિંગ. પાકશાલા એ શું થાય? સ્ત્રીલિંગ શબ્દ થાય. સ્ત્રીલિંગ. આ લા શબ્દ આવે, બરાબર, આકારાંત. તો પછી શું થવું જોઈએ? વન્નિમત, વન્નિમાન ના થાય, પણ શું થશે? ત્યાં આગળનું આપણે ઉદાહરણ જોઈએ. શક્તિ અસ્ય અસ્તિ સા શક્તિમતી કાલી. તો શું થયું અહીંયા? અહીંયા શું થયું? શબ્દ શું છે? શક્તિમતી થઈ ગયું સ્ત્રીલિંગ. શક્તિમતી. એમાં મતુ પ્રત્યય લાગ્યો, મત થયું. મત. પછી શું બનશે? શબ્દ બનશે શક્તિમત. શક્તિમત. અને પછી શું છે એમાં? એમાં ઈકારાંત લાગેલો છે, સ્ત્રીલિંગ. માટે ને ઈ પ્રત્યય લાગે અને પછી જે થશે એ શું થશે? શક્તિમતી. ક્લિયર? એવી રીતે આગળ શું થશે?
પાકશાલા, તો પાકશાલા માટે શું શબ્દ વપરાશે? વનની માન નહીં વપરાય, પણ શું વપરાશે? વન્યમતી. વન્યમતી પાકશાલા. હવે વન્યમતી બન્યું. હવે આ જે છે આને કેવી રીતે એને રૂપ કરવાના? નદી શબ્દ પ્રમાણેના રૂપ કરવાના. બરોબર? સ્ત્રીલિંગ શબ્દ થઈ ગયો અને નદી શબ્દ પ્રમાણેના રૂપ થાય. નદી ઈ કારાંત સ્ત્રીલિંગ, દીર્ઘ છે, દીર્ઘ ઈ કારાંત એને આધારે થશે. જેનીમાં શક્તિ છે તે, તો કાળી જે છે એને શું કહેવાય? શક્તિમતી કાલી. કાળકામાં જે છે એને શું કહેવાય? શક્તિમતી. અથવા તો બીજા કોઈ પણ જે હોય એને શક્તિમતી, શક્તિમાન. શક્તિમાન હતો ને, સિરિયલ હતી કઈક, છોકરાઓને તો એ કરતા હતા. તો શક્તિમાન, શક્તિમતી. ઓકે, એટલે આ સ્ત્રીલિંગ છે. આપણે જોયું આગળ એ જ વસ્તુ અહીંયા કરેલું જ છે. બરોબર, આને કાઢી નાખું છું. બરોબર. મત પ્રત્યયમાં માતાજી શ્રીમતી થાય ને, શ્રીમતી. હા, શ્રીમતી. પુલ્લિંગમાં હોય તો શું થાય? શ્રીમત. શ્રીમત શબ્દ વાપરીએ છીએ આપણે? ના ના, શ્રીમત નહીં. શ્રીમાન નું શું થાય? શ્રીમાન થઈ જાય. ધીમંત પ્રમાણે, ધીમત પ્રમાણે, ધીમંત પ્રમાણે. રામ રામ, બરાબર. જેની પાસે શ્રી, શ્રી એટલે લક્ષ્મી છે, જેની પાસે લક્ષ્મી છે એને શું કહેવાય? શ્રીમાન અથવા તો શ્રીમતી. પણ કઈ લક્ષ્મી છે? માત્ર આપણે ધન છે એને જ કહેવાય એવું નહીં. બ્રહ્મ વિદ્યા રૂપી, આત્મવિદ્યા રૂપી લક્ષ્મી જેની પાસે છે તેને શું કહેવાય? શ્રીમતી, શ્રીમાન. ઓકે, આગળ જે છે હવે એમાં મતી મતી આપણે જોયું મત મત, પણ એમાં ક્યારેક વત થઈ જાય છે. ઓકે, મતની જગ્યાએ વત થઈ જાય છે. આપણે કહીએ બુદ્ધિમાન, પણ ધન શબ્દ હોય તો શું થાય? ધનવાન કહીએ છીએ. ધનવાન કેવી રીતે થઈ ગયું? તો મતનો શું થઈ ગયો? વત થઈ ગયો. વકાર આવી ગયો. તો કયા સંજોગોમાં મકારના સ્થાને વકાર આવી જાય છે? તો અહીંયા એ દર્શાવેલું છે કે શબ્દના અંતે મકાર હોય, એવો કોઈ શબ્દ હોય કે જેને આપણે મતુક પ્રત્યય લગાવીએ છીએ, એ શબ્દ મકારથી અંત થતો હોય. ખ્યાલ આવ્યો? જે શબ્દનો અંત મકારથી થતો હોય અને એને જ્યારે મતુક પ્રત્યય લગાવો તો મતુક પ્રત્યયના મકારની જગ્યાએ વકાર થઈ જાય. એટલે આપણે જોઈએ કિમ પ્લસ મતુપ, તો શું થયું? મતુપના મતમાં થઈ ગયું વત, એટલે કિંવત. અને પછી મકારનો મોનુસ્વાર જે સૂત્ર છે એને આધારે અહીંયા એનો અનુસ્વાર થયો. અને પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? કિંવાન. પુલ્લિંગમાં કિંવાન. એ રીતે જ સમમત, સમવાન થયું. સંવત એ પ્રાતિપદિક છે અને પછી સમવાન. સમવાન એટલે શું છે? સમ એટલે શું છે? જેણે ઇન્દ્રિયનો નિગ્રહ કરેલો છે, જે કેવો છે? પ્રસન્ન રહી શકે છે, એ સમથી યુક્ત છે. તો સમવાન, સંમત જે છે એમાં સંવત થશે. બરોબર, એટલે સંવાન. ઓકે, બીજો જે નિયમ છે એમાં શું કે છે? શબ્દના અંતે અકાર કે આકાર હોય. તો ધન શબ્દ જોયો આપણે, તો ધન શબ્દના અંતે કયો છે? ધન. નકાર છે કે અકાર છે? ધન શબ્દ અકાર. અકાર. અકાર કહેવાય. અકાર. ધન. અકાર નથી, એટલે ધન એમાં અકાર છે છેલ્લે, એટલા માટે પણ ત્યાં શું થશે? મતની જગ્યાએ વત થઈ જશે. ધનવાન. એટલે વૃક્ષ જે છે તો વૃક્ષ વાન થઈ ગયું, એટલે વૃક્ષવત. અને પછી પ્રથમા વિભક્તિ એકવચન થશે વૃક્ષવાન. વૃક્ષવાન પર્વત. એ રીતે પ્લક્ષ શબ્દ છે તો એમાં પણ શું છે? છેલ્લે અ છે, તો પ્લક્ષવાન. ત્રીજો શબ્દ છે ખટવા. તો ખટવા એટલે ખાટલો, એટલે ખટવાવાન, કારણ કે
આકારથી પૂરો થાય છે. બીજો છે માલાવાન, માળાવાળો હોય તેને શું કહેવાય? માલાવાન. પ્રાતિપદિક શું થશે આનું? માલાવાનનું પ્રાતિપદિક શું થાય? માલાવત. માલાવત. હવે પ્રત્યય કયો લગાવીએ છે? મતુક પ્રત્યય લગાવે છે. મત પ્રત્યય લગાવીએ અને પછી એનો શું થાય છે? વકાર થઈ જાય. મનો વકાર થઈ જાય છે એટલે વત પ્રત્યય. એટલે પ્રાતિપદિક થશે માલાવત અને પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થાય માલાવાન. ઓકે. બીજો નિયમ શું છે કે જ્યાં મકારનો વકાર થઈ જાય તો કે છે ઉપધા અક્ષર. ઉપધા એટલે શું? ઉપધા એટલે ખબર છે લોકો? સેકન્ડ લાસ્ટ વર્ડ. આગળનો એને શું કહેવાય? ઉપધા. તો ઉપધામાં મકાર હોય, અકાર હોય કે આકાર હોય. એટલે એનો અર્થ શું થયો કે શબ્દના અંતે હોય અથવા તો ઉપધામાં મકાર, અકાર, આકાર હોય તો પણ એનું શું થઈ જાય છે? મકારના સ્થાને, મતુપના મકારના સ્થાને વકાર થઈ જાય છે. એટલે શમી છે તેમાં અંત્ય કયો છે? અંત્ય અક્ષર ઈ છે અને ઉપધા કયો છે? છે. મકાર મકાર શમી શબ્દ છે એમાં ઉપધા કયો છે? અ છે. સોરી, મકાર છે. મકાર. વકાર છે. એટલે મકાર છે એટલે શું થયું? ઉપધા મકાર છે એટલા માટે મતુપનો શું થશે? મકારનો વકાર થઈ જશે. એટલે શબ્દ લખીએ શમી અને પછી વત. પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? પુલ્લિંગ શમીવાન. આપણે સ્ત્રીલિંગમાં કરવું હોય શું કરવાનું? શમીવતી. શમીવતી અને પછી દીર્ઘ ઈકાર નદી શબ્દ જે છે એ પ્રમાણના રૂપ થશે. દાડીમી વત. અહીંયા પ્રાતિપદિક શું છે? ઓકે. આમાં આ ક શબ્દ જોડાયેલા છે મતુકની સાથે? એક છે ને દાડીમી વત છે એમાં કયા શબ્દને મતુક પ્રત્યે જોડાયેલો છે? દાડીમી. દાડીમી એવો શબ્દ છે એની સાથે મતુક પ્રત્યય લગાવ્યો અને મકાર એ જે છે એ ઉપધામાં છે એટલા માટે શું થયું? ફરી પાછું એ મતુકના મકારનો વકાર થઈ ગયો. એટલે દાડીમી વત અને પ્રથમા વિભક્તિ પુલ્લિંગમાં શું થશે? દાડીમી વાન અને સ્ત્રીલિંગમાં થશે દાડીમી વતી. ઓકે. ઉપધા અ કે આ જે છે એનું હવે આને હું કાઢી નાખું છું. ઉપરનું જે છે સેમ જ છે. ઓકે. આગળ છે પયસ શબ્દ છે. તો પયસમાં ઉપધા કયો છે? બરોબર. ઉપધા અ છે એટલા માટે મતુક પ્રત્યય લગાવીએ તો એમાં વકાર થઈ જશે એટલે પયસ્વત અને પુલ્લિંગમાં થશે પયસ્વાન. સ્ત્રીલિંગમાં શું થશે? પયસ્વતી. યશસ્વાન. યશસ્વતી. ઓકે. યશસ્વતી. ભાસ્વાન. ભાસ્વતી. એટલે આ પ્રમાણે એના રૂપ થશે. ઓકે. બીજું જે કે સ્પેશિયલ એક્ઝામ્પલ છે થોડા પ્રત્યય એવા જે છે એમાં કે આ જ અર્થને દર્શાવે છે. તપસ્વીન છે શબ્દ આપણે જોયો છે તપસ્વીન અને તપસ્વી એ થઈ જશે. જે છે દીર્ઘ ઈ થશે પ્રથમા વિભક્તિ એકવચનમાં. તપઃ અસ્ય અસ્મિન વા વિદ્યતે. જેનામાં તપ છે, જેની પાસે તપ છે એને શું કહેવાય? તપસ્વીન. અને એટલે જે છે તપસ્વીન અને પછી પ્રથમા વિભક્તિ એકવચન થશે તપસ્વી. કારણ કે આમાં નકારાંત શબ્દ છે. નકારાંત શબ્દ છે એટલા માટે આ દીર્ઘ થશે. દાખલા તરીકે રાગીન શબ્દ છે તો પ્રથમા વિભક્તિ શું થાય? રાગી. કામીન શબ્દ છે તો શું થાય? કામી. માં આપણે જોઈએ બીજા ધનીન શબ્દ છે તો શું થાય? ધની. વિદ્યાર્થીન. વિદ્યાર્થીન નકારાંત શબ્દ છે શું થાય? વિદ્યાર્થી.
સ્ત્રીલિંગ હોય તો શું થાય? વિદ્યાર્થી તપસ્વી વિદ્યાર્થીની વિદ્યાર્થીની, તપસ્વીની. તો અહીંયા પ્રાતિપદિક શું હોય? અહીંયા પ્રાતિપદિક શું થાય? તપસ્વી તપસ્વીન તપસ્વી જે છે આપણે કહીએ છીએ, તો તપસ્વીમાં શું થશે? સ્ત્રીલિંગ શબ્દ બનાવવાનો હોય તો શું થાય? તપસ્વીન તપસ્વીની પ્રાતિપદિક છે. સ્ત્રીલિંગ શબ્દ કરવો હોય તેમાં શું ઉમેરવું પડે? ઈ ઉમેરવો પડે. દીર્ઘઈકાર તો શું બનશે? તપસ્વીની તપસ્વીની. ઓકે, અહીંયા જે છે રસ્વ છે અને પછી અહીંયા દીર્ઘ છે. તપસ્વીની. અને પછી નદી શબ્દ પ્રમાણે પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? તપસ્વીની. ઓકે, ક્લિયર છે આ કોન્સેપ્ટ બધાને? જી. આગળ છે આમાં જ બીજા પ્રત્યય છે, આ જ અર્થમાં લાગે છે, ઈની અને ઠન. તો ઈની પ્રત્યય જે છે, જ્યારે પ્રાતિપદિક રસ્વ અ પર સમાપ્ત થાય ત્યારે ઈની અને ઠન પ્રત્યયોના ઉપયોગમાં મતુપ અર્થમાં વિકલ્પ રૂપે થાય છે. એટલે તમે મતુપ પ્રત્યય નહીં લગાવવાનો એવું નથી. મતુપ પ્રત્યય પ્રમાણે એક રૂપ થાય અને બીજું રૂપ જે છે આ પણ આ પ્રત્યયો લગાવીને પણ થઈ શકે. આપણે જોઈએ કે ઈની પ્રત્યય જે છે તો એમાં ઈન રહે છે માત્ર. ઈની પ્રત્યયમાં શું રહે છે? માત્ર ઈન રહે છે. એટલે અહીંયા છે દંડ. તો દંડ અને પછી ઈની પ્રત્યય છે તો એનું શું થશે? દંડિન. દંડિન એટલે શું છે? જેની પાસે દંડ છે. એનો અર્થ શું થાય? દંડધારી. જેની પાસે લાકડી છે તો લાકડી હોય તો શું કહેવાય? દંડી. એટલે દંડી સ્વામીજી, દંડી સ્વામી તો શું છે? જેની પાસે શું છે? લાકડી છે, દંડ છે. એટલે દંડી થાય. એનું રૂપ શું થાય? દંડી. દંડી જે છે પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે? સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ છે. આપણને નદી શબ્દ જેવું લાગે છે એટલે સ્ત્રીલિંગ છે? ના, તો પછી એટલે જ રૂપ કરવા જરૂરી છે. પ્રાતિપદિક શું થાય? દીર્ઘઈકાર નકારથી અંત થયો છે એટલે પુલ્લિંગ શબ્દ છે અને એનું પ્રથમ વિભક્તિ એકવચન દંડી થયું છે. ઉપર તપસ્વીમાં થયું તો એવી રીતે વચન દંડી થયું છે. હવે સ્ત્રીલિંગ કરવું હોય તો શું કરવું પડે? દીર્ઘ ઈકારાંત લગાવી દેવાનો. ઈન કરો. શું થશે અહીંયા? દંડીની. 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 અને પછી એના સ્ત્રીલિંગમાં એના રૂપ નદી શબ્દ પ્રમાણે થાય. એટલે આ સ્ત્રીલિંગ દંડીની થાય અને પુલ્લિંગમાં શું થાય? દંડી. દંડી. ઓકે, પછી આગળ જોઈએ. છત્ર જેની પાસે છે, છત્રી જેની પાસે છે, આપણે એવું કહી શકીએ. છત્ર જેની પાસે છે, આપણે શું કરીએ છીએ? વરસાદ આવે તો છત્ર ધારણ કરીએ છીએ, બરોબર ને? વરસાદ પડે ત્યારે શું થાય? આપણે છત્ર ધારણ કરે. છત્રી કેમ કહીએ છીએ આપણે? તો છત્ર જેની પાસે છે એને છત્રીન કહેવાય. એટલે છત્ર ધારણ કરનાર, છત્ર જેની પાસે છે કોણ છે? છત્રીન. અને પ્રથમા વિભક્તિ એકવચન શું થશે આનું? પુલ્લિંગમાં છત્રી. છત્રી થશે. છત્રી. અને સ્ત્રીલિંગમાં શું થશે? છત્રીની. છત્રીની. એટલે છત્રીન પ્રાતિપદિક છે એની સાથે ઈ લગાવવાનું. એટલે શું થશે? છત્રીણી. અને નકાર નો નકાર થઈ જશે. ઓકે, આગળ છે કામિન. તો કામઃ અસ્ય અસ્તિ સહ કામિન. જેની પાસે કામ છે એટલે કામનાઓથી ગ્રસ્ત જે છે તેને શું કહેવાય? કામિન. અનેક ઈચ્છાઓ છે એ કામિન. પ્રથમા વિભક્તિ એકવચન થશે કામી. ઓકે, એના પછી ચક્રઃ અસ્ય અસ્તિ ઇતિ ચક્રીન. તો પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? ચક્રી. ચક્રી. દીર્ઘઈ. ઓકે, દીર્ઘઈ. હા. સ્ત્રીલિંગમાં થશે ચક્રીની.
ચક્રીણી ચક્રીણી છે તેને કોણ કહેવાય? એને કોણ કહેવાય? રથ જેની પાસે છે એને પુલ્લિંગમાં શું કહેવાય? રથી રથી દીર્ઘઈ રથી. દીર્ઘઈ. હા, બરોબર, રથી થશે. એવી રીતે જ આ શબ્દો છે સાંગીન, ગુણીન, પુલ્લિન, અધિકારીન. તો અધિકારીન જે છે એનું શું થશે? પ્રથમા વિભક્તિ અધિકારી. અધિકારી ના અધિકારી દીર્ઘઈ. બધા શબ્દો આપણે વાપરતા જ હોઈએ છે એટલે આ પ્રમાણે એ થશે. બરોબર. બીજો પ્રત્યય છે ઠન પ્રત્યય અને એનો ઈક એવો આદેશ થાય છે. ઓકે, અહીંયા જે છે ઈની જે છે એનો ઈન છે, પણ ઠન પ્રત્યય જે ઠનનો ઈક એવો એનું રૂપ થાય છે, એ બદલાઈ જાય છે. એનું રૂપ ઠનની જગ્યાએ ઈક આવી જાય છે. જેવી રીતે આપણે જોયું તો ભ્રૂણ પ્રત્યય છે એમાં પણ વુ ના સ્થાને શું થાય છે? અક આદેશ થાય છે. લ્યુટ પ્રત્યય છે એમાં પણ યુ ના સ્થાને શું થાય છે? અન આદેશ થાય છે. એવી રીતે અહીંયા ઠન પ્રત્યય છે એનો ઈક આદેશ થાય છે. ઈક નહીં પણ શું છે? ઈક. એટલે આમાં જે છે એ પણ એ શબ્દો બનાવે છે. એટલે અહીંયા જોઈએ દંડઃ અસ્ય અસ્તિ, સેમ મિનિંગ છે. તેને ઠન પ્રત્યય લગાવ્યો, ઠનનો શું થયો? ઈક થયો. તો શું થશે? દંડિક. ઓકે, શબ્દ શું થશે? દંડિક, છત્રિક, કામિક, અધિકારિક. એટલે આ અર્થમાં કેટલા શબ્દો બન્યા? જેની પાસે આ છે કેટલા શબ્દો બન્યા? 1 2 3 4 અને ઉપર એક 5 બન્યા ને. એટલે આપણે જોઈએ 5 નહીં, એક તો મતુપ પ્રત્યય લગાવ્યો. બરોબર, એક મતુપ પ્રત્યય લગાવીને શું થયું? ઓકે, મતુપ પ્રત્યય લગાવીને શું થયું? ગોમાન એટલે માન. ગોમાન. ઓકે, એક જ મિનિટ. ગાય ધરા વાળો એટલે ગોમાન જે શબ્દ પછી એવી રીતે દંડ જે છે તો દંડમાન, મતુપ પ્રત્યય દંડ શબ્દ જે છે દંડવત અને દંડવાન થશે. કેમ દંડવાન થાય? કારણ કે દંડ શબ્દ જે છે એ ક્યાં પૂરો થાય છે? અ થી પૂરો થાય છે. એટલે અ થી પૂરો થાય છે એટલે મતનો વત થી, એટલે દંડવાન શબ્દ એક થાય. બીજો શબ્દ કયો થાય? ઈની ને આધારે દંડી. દંડવાન, દંડવત પ્રાતિપદિક થાય, દંડવાન શબ્દ થાય. બીજો છે ઈની પ્રત્યય લગાવીએ તો દંડિન અને એનું પ્રથમા વિભક્તિ એક વચન શું થાય છે? દંડી. અને બીજો ઠન પ્રત્યય લાગ્યો એનો ઈક થાય છે તો શું થાય? દંડિક. પ્રથમા વિભક્તિ એક વચન શું થશે હવે આમાં? દંડિક શબ્દ છે. દંડિક. દંડિક રામ શબ્દની જેમ. બરાબર, આ દંડિક કારણ કે અંત શેમાં થયો? અકારથી થયો. એટલે રામ શબ્દ, અકારાંત રામ શબ્દ છે એના આધારે રૂપ થાય. એટલે દંડિક, દંડી અને દંડવાન. એટલે આટલા શબ્દો આપણને એક જ અર્થમાં પ્રાપ્ત થાય છે. ઓકે, બધાને ખ્યાલ આવ્યો? ક્લિયર છે આ વસ્તુ? હવે આના પર તમને જો એક્ઝામ્પલ મળે કંઈક એવું વિચારજો અને લખજો. ધનિક આવે ને, ધનિક જોવાનું. હાજી, હા, શું પૂછો છો? ધનિક આવે ને? હા, ધનિક છે. ધન અસ્ય અસ્તિ, ધન શબ્દ છે એને લગાવો એટલે ધનિક. બરાબર, એક જ મિનિટ. એવી રીતે શ્રમિક પણ આવે, રાઈટ? બરોબર, શોધો. ધાર્મિક પણ આવે ને? હા, છે.
શું તો બીજા શબ્દો હા કરું છું. નાવિક આવે. આવે ને? કાર્મિક હા આવે જ ને, નાવિક બરાબર છે. નાવિક છે નવ અસ્ય અસ્તિ. નવ થયું છે. હમ. નવસ્તી. હા કાર્મિક કાર્મિક. અને એમાં કાર્મિક ભાવિક થયું છે. ગાવિક પણ આવે ને, ભાવિક પણ થશે ને. ભાવિક પણ થાય, બરાબર છે. કા આખો આવે. રસી આવે ને, રસવાન, રસી, રસી. રસિક, માનસિકમાં શું થાય? Like, I તાંત્રિક, mean, પતિક તાંત્રિક આવે, પથિક પથિક પણ આવે, શ્રમિક રસિક, રસિક, શ્રમિક હા કા આખો બોલ. પણ ને આપણે જોવાનું કે જો એમાં આગળનો જે અક્ષર છે જો દીર્ઘ થતો હોય તો આ પ્રત્યય લાગેલો નથી. બરોબર? ઓકે. એટલે આપણે વ્યવહારમાં પ્રત્યય જે આપણે શબ્દો જોઈએ છે એને આધારે આપણે જોઈ શકાય. ઓકે, આગળનો જે પ્રત્યય છે એમાં કમ્પેરેટિવ ને સુપરલેટિવ ડિગ્રી જે એના કરતા આપણે કહીએ તો એના કરતા એટલે શું છે? બેની સરખામણીમાં અથવા તો ઘણા બધાની સરખામણીમાં. બેની સરખામણીમાં અથવા તો ઘણા બધા છે એમાં. એને માટે આ પ્રત્યયો લાગે છે. હવે બેની સરખામણીમાં એને માટે તરફ અને ઈયસુન. તરફ અને ઈયસુન આ બે પ્રત્યયો છે. તમપ અને ઇષ્ઠન જે છે એ દર્શાવે છે બધામાં. બધામાં આ એક કેવો છે? સૌથી વધારે આગળ છે. આપણે કહીએ બધામાં આ સૌથી વધારે આગળ છે. અને તરફ અને યસુન જે છે એમાં શું છે? બેમાં સૌથી વધારે આગળ છે. એટલે બેમાં જે છે એકના કરે. એટલે કમ્પેરેટિવ ને સુપરલેટિવ કહેવાય. હા, કમ્પેરેટિવ ને સુપરલેટિવ એવું કહેવાય. કહ્યું ને મેં, એ શબ્દ તો હું બોલી. હા. એટલે તરફ અને યસુન જે છે એ કમ્પેરેટિવ અને તમપ અને ઇષ્ઠન એ સુપરલેટિવ. બરાબર? બેની સરખામણીમાં અને અનેકની સરખામણીમાં. એટલે સૌથી વધારે એવો અર્થ એનો થાય છે. એટલે આપણે જોઈએ તરફ જીગરભાઈ માઇક પ્રત્યયો. હા, કોને પૂછવું છે? ના, એ તો માઇક ચાલુ હતું તે બંધ કર્યું. બરોબર. તરફ અને યસુન આ પ્રત્યય બેની સરખામણીમાં શ્રેષ્ઠ અને તમપ અને ઇષ્ઠન બધામાં સર્વોત્તમ અર્થ દર્શાવવા માટે ઉપયોગી છે. એટલે આ અર્થને દર્શાવે છે. સૌથી ઉત્તમ રીતે કરનાર એને શું કહેવાય? અતિશયેન કરતા. સંસ્કૃતમાં આવી રીતે એને દર્શાવેલું છે કે સૌથી ઉત્તમ રીતે કરનાર જે છે એને કહેવાય અતિશયેન કરતા. હવે જે કરતા છે એને દર્શાવવા માટે ધાતુ કઈ છે? તો કે કૃ ધાતુ છે. કૃ ધાતુને તૃચ પ્રત્યય લગાવ્યો તો શબ્દ કયો બન્યો? આપણે જોયેલું છે કર્તૃ. તૃચ પ્રત્યય છે કેવો છે? કે તૃચ પ્રત્યય આગળ ધાતુમાં ગુણ કરે છે. એટલે કર્તૃ શબ્દ બન્યો. હવે આ કર્તૃ જે છે એનો પ્રથમ વિભક્તિ શું થાય? કર્તા. હવે એ સર્વોત્કૃષ્ટ કર્તા છે. કર્તા કેવો છે? સર્વોત્કૃષ્ટ છે. તો એને કયો પ્રત્યય લગાવાય? ઇષ્ઠન પ્રત્યય લગાવાય અથવા તો તમપ પ્રત્યય. બેમાંથી અથવા બંને પ્રત્યય લગાવાય. બંને પ્રત્યયથી નામ તમને બે જુદા મળે. એટલે અહીંયા ઇષ્ઠન પ્રત્યય લગાવી અને શું થયું? કરિષ્ઠ. હવે કેવી રીતે કરિષ્ઠ થયું છે એમાં થોડુંક આપણે આમાં એ છે શું કહેવાય કે આમાં વ્યાકરણના બધું એ આવતું હોય. એટલે કર્તૃ એનું થઈ જાય કરિષ્ઠ. એ આપણે જ્યારે જોઈશું એ નિયમો ત્યારે આપણે એ સ્પષ્ટ થઈ જશે. સૌથી ઉત્તમ વિજેતા, અતિશયેન વિજેતા. જે ગ્રામરને આધારે શું લખાય? અતિશયેન વિજેતા. આપણે શું બોલીએ છીએ? સૌથી ઉત્તમ વિજેતા છે તેને શું કહેવાય? વિજયિષ્ઠ. વિજયિષ્ઠ એ પ્રમાણે થાય. હવે બીજો જે શબ્દ જે છે તમપ શબ્દ, તમપ જે છે પ્રત્યય. હાજી, હા જીગરભાઈ શું પૂછું છે? વિજયિષ્ઠમાં પાછળ વિસર્ગ લાગ્યો ને કરિષ્ઠમાં કેમ ના લાગ્યો?
એમાં પણ લાગે કરિષ્ઠ, એમાં પણ આવે કરિષ્ઠ, કરિષ્ઠ પછી વિજયિષ્ઠ, વિજયિષ્ઠ પછી અકારાંત જે શબ્દ છે રામ, એને આધારે એના રૂપ થાય. ઓકે, એટલે ઈષ્ઠન પ્રત્યય જે છે એમાંથી ઈષ્ઠ રહે છે, રહી ગયું મારે કહેવાનું, નકાર જતો રહે છે. અને તમ પ્રત્યયમાં માત્ર તમ રહે છે, પકાર જતો રહે છે. એટલે હવે તમ પ્રત્યય જે છે એમાં હવે એના ઉદાહરણ આપ્યા છે બંનેના. તો બંનેના ઉદાહરણમાં જોઈએ આપણે, એતે સર્વે શુક્લાહ અયમ એતેષામ અતિશયેન શુક્લઃ, એને શું કહેવાય? શુક્લિષ્ઠ અથવા તો શુક્લતમઃ. આ બધા જે છે બધા સફેદ છે, તે બધા સફેદ છે, પણ આ બધા કરતા સૌથી વધારે સફેદ છે. એટલે શું થયું? એને કહેવાય શુક્લિષ્ઠ અથવા તો શુક્લતમઃ. તો શબ્દ શું છે? શુક્લ. તો શુક્લને ઈષ્ઠ લગાવ્યું, ઈષ્ઠન પ્રત્યય લગાવ્યો તો શું થયું? શુક્લિષ્ઠ. અને એને જ શુક્લ શબ્દને તમ પ્રત્યય લગાવ્યો, તમ રહે છે તો શું થાય છે? શુક્લતમ. અને શુક્લતમ અકારાંત છે એટલે રામ શબ્દ પ્રમાણે એના રૂપ થાય. એટલે શુક્લતમ અથવા તો શુક્લિષ્ઠ. ઓકે, આગળ જે છે એતે સર્વે ગુરવઃ અયમ એતેષામ અતિશયેન ગુરુઃ. આ જે છે આ સંસ્કૃતમાં આ પ્રમાણે આપણે લખવાનું હોય. એનો અર્થ જે છે આપણે સમજીએ. હવે ગુરુ શબ્દ છે, એ ગુરુ શબ્દને ઈષ્ઠન પ્રત્યય લગાવ્યો તો શબ્દ આપણને શું મળે છે? ગરિષ્ઠ. અથવા તો ગુરુ શબ્દને તમ પ્રત્યય લગાવે તો શું મળે? ગુરુતમ. અને પ્રથમા વિભક્તિ એકવચન થશે ગુરુતમઃ. તમ પ્રત્યય જે છે આપણા માટે એ ફેમિલિયર છે, એ આપણને ખ્યાલ છે. પણ ઈષ્ઠન પ્રત્યય આપણને ખ્યાલ નથી, પણ અમુક શબ્દો આપણને જોવા મળે. ત્યાં શું છે? ઈષ્ઠ. પણ અર્થ કયો છે? સુપરલેટિવ, બધા કરતા આગળ. બધા કરતા ગુરુ છે એટલે શું છે? અહીંયા ગુરુ શબ્દનો અર્થ આપણે જોયો, નપુંસકલિંગમાં શું થાય છે? ભારે. તો આ બધા ભારે છે, એમાં આ સૌથી વધારે ભારે છે એટલે ગુરુતમઃ ગરિષ્ઠ. ક્લિયર છે? તમપ અને ઈષ્ઠન પ્રત્યય. એવી રીતે હવે કમ્પેરેટિવ ડિગ્રીમાં તરપ અને ઈયસુન, તેમાં શું છે? એતૌ દ્વૌ અપી કૃષ્ણૌ. દ્વાવ અપી એટલે શું છે? સંધિ થયેલી છે. દ્વૌ અપી, આ બંને પણ કાળા છે. આ બંને કેવા છે? કાળા છે. અયમ એતયોઃ અતિશયેન કૃષ્ણઃ. હવે અયમ જે છે એ કઈ વિભક્તિ છે? અયમ પ્રાતિપદિક શું છે? કોને ખબર છે? ખાલી મારે જ ખ્યાલ રાખવાનો છે. ઈદમ, ઇદમ. ઈદમ સર્વ. ઇદમનો પ્રત્યય. લિંગમાં પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? અયમ. અયમ. એતયોઃ. તો શબ્દ કયો હશે પ્રાતિપદિક? એતદ સર્વનામ. એતદ. આજે છઠ્ઠી વિભક્તિ દ્વિવચન છે. એતયોઃ બંનેમાં, બરોબર, બંનેનું. અથવા તો સપ્તમી વિભક્તિ, સપ્તમી વિભક્તિ વધારે સારી એ થશે. બંનેમાં. એતયોઃ અતિશયેન કૃષ્ણઃ. તો અતિશયેન એટલે શું છે? તૃતીય વિભક્તિ છે. બંનેમાં અતિશયેન સૌથી વધારે. કૃષ્ણ એટલે કે કાળો, કાળો છે તો કૃષ્ણિયાન, બેમાં સૌથી વધારે કાળો છે. એટલે બેમાં વધારે કાળો કોણ છે? આપણે એવું પૂછતા હોય બેમાં વધારે કાળો કોણ? તેના માટે શું થાય? કૃષ્ણિયસ થશે. ઓકે, જે પ્રાતિપદિક બનશે એ યસુન પ્રત્યય લાગ્યો છે કૃષ્ણ અને પછી ઈયસ. યસુનમાં ઈયસ રહે છે. ઓકે, અને પછી શબ્દ બનશે કૃષ્ણિયસ. કૃષ્ણિયસ થશે અને પછી સકારાંત શબ્દની જેમ એના રૂપ થશે. એટલે પ્રથમા વિભક્તિ એકવચન થશે કૃષ્ણિયાન. ઓકે, આ પ્રમાણે એનું થાય છે. પણ બીજું રૂપ છે શું છે? કૃષ્ણ અને તરફ પ્રત્યય છે, તો તરફમાંથી તર માત્ર રહે છે એટલે કૃષ્ણ તરહ. કૃષ્ણ તરહ એટલે એ જ અર્થ છે જે કૃષ્ણિયાન નો અર્થ છે.
એટલે કૃષ્ણતરઃ, તે આ વધારે કાળો છે, બે માંથી એક વધારે કાળો છે. એતૌ દ્વૌ અપી લઘુ, આ બે કેવા છે? નાના છે, હળવા છે. લઘુ છે એટલે હળવા છે, હળવા છે એટલે વજન ઓછું છે. અયમ અનયોઃ અતિશયેન લઘુ, આ બેમાં એક જે છે સૌથી વધારે હળવું છે. એટલે બેમાં કમ્પેરિઝન કરી છે એટલે એને થાય લઘિયાન. તો અહીંયા પણ શું થયું? આમાં પણ લઘિયાન જે છે એમાં ઘ દીર્ઘ આવશે. ઓકે, સોરી, આમાં શું છે? બરોબર છે, શબ્દ લઘિયસ થશે એ બરોબર છે, પણ પછી એની અંદર પરિવર્તન થાય છે અને લઘિયાન થઈ જાય છે. ઓકે, શબ્દ જે છે લઘિયસ બનશે અને પછી લઘિયાન, એ પ્રમાણેનું રૂપ થશે. અથવા તો બીજું શું છે? લઘુતરઃ, ત્યાં તરફ પ્રત્યય લાગ્યો છે એટલે આ પ્રમાણે આ થાય છે. એટલે આ તદ્ધિત પ્રત્યયો જે છે એ આપણે એક્સ્ટ્રા આપણે જોયા કૃદંત પ્રત્યયની એમાં. એટલે પછી આ જે છે આટલા પ્રત્યયો આપણે જોઈશું. હવે આગળ તદ્ધિત પ્રત્યય જોઈશું નહીં, પણ આ તો આપણને ભાષામાં આવા શબ્દો આવતા હોય તો ખ્યાલ આવે એટલા માટે આ શબ્દો આપણે આ પ્રત્યયો આપણે અત્યારે તદ્ધિત પ્રત્યયો લીધા છે. બીજું હવે આગળ જે સમાસ જોઈશું. આના રૂપો વિદ્વસ પ્રમાણે થશે. શેના? સકારાંત છે એટલે કારણ છે વિદ્વસ શબ્દ પ્રમાણે. એટલે વિદ્વસ શબ્દ વિદ્વાન છે, એટલે આ જે છે વિદ્વાન, બરોબર, એ પ્રમાણે થશે વિદ્વસ શબ્દ પ્રમાણે. લઘિયાન, લઘિયાન સૌ, શ્રેયસ શબ્દ પણ છે. ઓકે, હું જોઈને પછી કહીશ તમને કયા શબ્દને આધારે થશે આના રૂપો, એ તમને પછી કહીશ. ઓકે, કઈ પૂછવાનું છે? કઈ ના સમજાયું હોય એવું છે? એટલે તદ્ધિત પ્રત્યય આમ તો સરળ છે, એમાં બહુ કઈ ખાસ કરવાનું નથી, પણ છતાં પણ થોડાક નિયમો તો બધામાં હોય જ. જેમ જેમ આગળ જોઈએ તેમ તેમ નિયમો વધે. એટલે અત્યાર સુધીનું આપણે જે કર્યું છે બેઝિક, એ બધી વસ્તુઓ જરાક જોતા રહેવાનું, વાંચતા રહેવાનું. જો કરતા રહીએ તો આપણને થોડો ખ્યાલ આવશે. હવે આ સમાસ પૂરો થઈ જશે એટલે પછી આપણે લઈશું સૂત્રને આધારે. બરોબર, બધાને પાણીની માહેશ્વર સૂત્ર યાદ છે? માહેશ્વર સૂત્ર એ બધાએ બોલવાના છે, બરોબર? એ મોઢે કરશો તો જ આગળ સૂત્રમાં ખ્યાલ આવશે. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આપણો ક્લાસ જે છે આ શનિવારે હવે રાખીશું આપણે કાયમ, પણ હવે શનિવારે સવારે મને મેળ પડે કે ના પડે, કારણ કે શુક્રવારે હું નીકળવાની છું અહીંયાથી. આ શનિવારે તો નહીં જ મેળ પડે ને તમને? ના ના, હું પહોંચી તો જઈશ, શુક્રવારે જ પહોંચી જવાની છું. અચ્છા, એવું છે. એટલે આપણે એમાં મેઇન વસ્તુ શું છે કે અહીંયા પેલું, એક મિનિટ, હું પેલું રેકોર્ડિંગ મૂકી દઉં.